ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ મનપા દ્વારા શ્વાન ખસીકરણ માટે કવાયત. બાર એસોસિએશનની ચૂંટણીને લઈને વકીલોમાં ઉત્તેજના. રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારીઓને અંતિમ ઓપ. અને ટૂંક સમયમાં પીજીવીસીએલ દ્વારા પ્રીપેડ વીજ મીટરની શરૂ કરાશે કામગીરી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ મનપા દ્વારા શ્વાન ખસીકરણ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. મહાનગર જૂનાગઢમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. રોજ 15 થી વધુ લોકો ડોગ બાઇટનો ભોગ બની રહ્યા છે. શહેરીજનોને શ્વાનના આતંકમાંથી મુક્તિ અપાવવા મનપા તંત્રએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે શ્વાનના આતંકની અનેક ફરિયાદો નોંધાઈ છે. આથી કોર્પોરેશન દ્વારા પાલનપુરની એજન્સીને શ્વાન ખસીકરણની કામગીરી સોંપવામાં આવી છે, જેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે, જેથી ટૂંક સમયમાં જ શ્વાન ખસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ઘણા સમયથી જૂનાગઢના લોકોની જે કૂતરાની ખૂબ ફરિયાદ હતી, એને અનુસંધાને જ્યારે આજે જૂનાગઢવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે કે આજે આ કૂતરાના ખસીકરણ માટેની અમે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરેલી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેથી જૂનાગઢવાસીઓને જે કૂતરાના ખૂબ ત્રાસ હોય છે અને ખૂબ ફરિયાદ હોય છે તો આમાંથી ઘણી રાહત મળશે અને જે પણ પ્રક્રિયા સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે તે પ્રક્રિયા અમે શરૂ કરશું. ટેન્ડર પણ બહાર પડી ગયું છે અને વહેલામાં વહેલી તકે જૂનાગઢવાસીઓને કૂતરાના ત્રાસથી મુક્તિ મળે એવી અમારી બધાની પ્રયત્નો રહેશે અને વહેલામાં વહેલી તકે આ ખસીકરણની કામગીરી પણ અમે શરૂ કરશું. એસટી નિગમ દ્વારા જૂનાગઢ વિભાગને નવી સ્લીપર સીટિંગ બસ ફાળવવામાં આવી છે, જેના ભાગરૂપે જૂનાગઢથી વિજયનગર રૂટ પર નવી નકોર બસ સેવા શરૂ કરાશે, જેનું લોકાર્પણ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કર્યું હતું અને જણાવ્યું હતું કે મુસાફરોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને 2 સ્લીપર બસ ફાળવવામાં આવી છે. લોકાર્પણ કાર્યક્રમમાં વિભાગીય નિયામક આરપી શ્રીમાળી સહિત એસટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ વિજયનગર સ્લીપર બસ રોજ રાત્રિના 10:15 વાગ્યે જૂનાગઢથી ઉપડશે. રાજકોટ ચોટીલા હાઈવે, લીંબડી હાઈવે, અમદાવાદ હિંમતનગર, ભિલોડા થઈને વિજયનગર ખાતે પહોંચશે. સિટિંગ બેઠકનું ભાડું ₹345 અને સ્લીપિંગ બસનું ભાડું ₹445 રાખવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા આજે જૂનાગઢને 2 નવી સ્લીપર સીટિંગ બસની ફાળવણી કરવામાં આવી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વાહન વ્યવહાર મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી કાયમને માટે જૂનાગઢ ડિવિઝન અને જૂનાગઢ માટે એક નવી લાગણી અને લોકોની માગણીને સાથે અલગ અલગ 1 વર્ષની અંદર 20થી વધારે નવી બસો જૂનાગઢને આપી છે ને આજે વધારે 2 સ્લીપર સીટિંગ બસ ફાળવવામાં આવી છે ને જે જૂનાગઢથી વિજયનગર ચાલશે. ઘણા સમય પહેલાં ચાલતી હતી, કિલોમીટર પૂરા થઈ ગયા હતા એટલે સીટિંગ બસ જ ચાલતી હતી. લોકોની માગણી હતી એટલે જૂનાગઢ વિજયનગર નવી 2 બસ આજે શરૂઆત કરવામાં આવી છે. આદરણીય શ્રીમાલીજી અને સમગ્ર એસટીનો સ્ટાફ ખૂબ સારી રીતે સુઘડ વ્યવસ્થા લોકોને મળે અને નાનામાં નાના લોકોને એક સારી સગવડતા મળે એમના માટેના ગુજરાત સરકારના પ્રયત્નો થઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે 2 બસની શરૂઆત કરવામાં આવી છે. તો યાત્રિકોને પણ વિનંતી છે કે આ પ્રોપર્ટી છે એ આપણી પ્રોપર્ટી છે, સરકારની નથી. એટલે જેટલી સારી રીતે આપણે એમને સાચવશું એટલી સારી રીતે આપણે સુખદ સવારી કાયમને માટે મળશે. અને એસટી વિભાગ દ્વારા અહીંયા લાંબી રૂટની જે બસો છે એમની સફાઈ માટેની પણ વ્યવસ્થા અહીંયા શરૂ કરવામાં આવી છે. એટલે કે બધી બસો અહીંયા સાફ સફાઈ થઈ અને લોંગ રૂટમાં જે બસો જઈ રહી છે એ લોકોને વધારેમાં વધારે સુખદાયી સુવિધા મળે એવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ડુંગળીની નિકાસ બંધ થતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકીને ખેડૂતોને
પડ્યા પર પાટું લાગ્યા જેવું કર્યું છે. ડુંગળીની નિકાસ નહીં થતા માલનો ભરાવો પણ મોટા પાયે થઈ ગયો છે. બીજી તરફ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરી દેવામાં આવી હોય, જેના પરિણામે ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભારતીય કિસાન સંઘના આગેવાનોએ મુખ્યમંત્રીને ઈમેલ દ્વારા પત્ર પાઠવીને રજૂઆત કરી હતી અને નિકાસ બંધ હટાવવામાં નહીં આવે તો ડુંગળીના ઉત્પાદકો વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે. રાજ્યના મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે, કારણ કે ડુંગળીના નિકાસની ઉપર પ્રતિબંધ નાખવામાં આવ્યો નિકાસ ઉપર, જેને કારણે આજે ગુજરાતના ખેડૂતોને, ડુંગળી પકવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય એમ છે. કારણ કે ગઈકાલે 2 દિવસ પહેલા 700 રૂપિયા ભાવ મળતા હતા ખેડૂતોને, એ આજે તાત્કાલિક નિકાસને બંધીના કારણે માર્કેટની અંદર બજાર જીમ પડી ગઈ અને 200 રૂપિયા 300 રૂપિયા જ મળે ખેડૂતોને, અને એનું ઉત્પાદનનો જે ખર્ચ છે એ ખર્ચ પ્રમાણે ભાવ ન મળે એટલે ખૂબ મોટી નુકસાની ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. એટલે તાત્કાલિક અસરથી સરકાર નિકાસબંધી ઉઠાવી લે અને ખેડૂતોને ન્યાય આપે, કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો ઉપર જ આધારિત છે. ત્યારે ખેડૂતોને નુકસાન જાય એવું સરકારે કોઈ પણ પગલું ન ભરવું જોઈએ તેવી અમારી ભારતીય કિસાન સંઘની માંગણી. બાર એસોસિએશનની ચૂંટણીને લઈને વકીલોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. 22 ડિસેમ્બરે જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે, જેનું મતદાન કોટ ખાતે થશે. ચૂંટણી અધિકારી રાજેશ ઠાકરે જણાવ્યું હતું કે પ્રમુખ તરીકે 3 ઉમેદવાર, ઉપપ્રમુખ પદ માટે 5 અને સેક્રેટરી પદ માટે 3 ઉમેદવારે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે જોઈન્ટ સેક્રેટરી માટે 4 ઉમેદવાર, ટ્રેઝરર માટે 3, સિનિયર કારોબારી 7, મહિલા અનામત 4 અને કારોબારીમાં કુલ 24 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. 22 ડિસેમ્બર સવારે 10 વાગે મતદાન શરૂ થશે અને સાંજે 5 વાગે બેલેટ પેપર દ્વારા મતદાન પૂરું થયા બાદ 23 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. હું રાજેશજી ઠાકર, મુખ્ય ચૂંટણી અધિકારી બાર એસોસિએશન જુનાગઢ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તારીખ 22/12/2023ના રોજ સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી એક જ દિવસે યોજવાનું નક્કી કરેલ છે, જેના ભાગરૂપે જુનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી 22/12/2023ના રોજ નિર્ધાર કરવામાં આવે છે, જેમાં પ્રમુખ તરીકે 3 ઉમેદવાર, ઉપપ્રમુખ તરીકે 5 ઉમેદવાર, સેક્રેટરીમાં 3 ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરીમાં 4 ઉમેદવાર, ટ્રેઝરરમાં 3 ઉમેદવાર, સિનિયર કારોબારીમાં 7 ઉમેદવાર, મહિલા અનામતમાં 4 ઉમેદવાર અને કારોબારીમાં કુલ 24 ઉમેદવાર. આ રીતેનું ઉમેદવાર પત્રક ભરાયેલું છે. ફાઇનલ લિસ્ટ બહાર પડી ગયેલું છે. સવારે 10 વાગે મતદાન શરૂ થશે, સાંજે 5 વાગે પૂર્ણ થશે. બેલેટ પેપરથી આ મતદાન થવા જઈ રહ્યું છે અને મતગણતરી 23ની તારીખે, બીજે દિવસે શનિવારે રજા છે, તે દિવસે મતગણતરી યોજવામાં આવશે. જૂનાગઢમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, ડોક્ટર ચીખલિયા, અગ્રણી બટુકભાઈ મકવાણા, અશોકભાઈ વઘાસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિને બિરદાવી હતી. બ્લડ ડોનેશન કેમ્પની સફળતા માટે શીતલબેન જોશી, જાનવીબેન જોશી, કલ્પનાબેન જોશી વગેરે જહેમત ઉઠાવી હતી. મારું નામ જીયા જોશી છે. શ્રી હીરાદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું. આજના દિવસે જૂનાગઢની અંદર રેસકોર્સમાં આપણે રેડ ક્રોસમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવી રહ્યા છે, જેમાંથી મેં પણ બ્લડ ડોનેટ કર્યું છે. આ જે બ્લડ એકઠું થશે, જે અમે સિવિલ હોસ્પિટલમાં એને ડોનેટ કરશું. જે થેલેસેમિયામાં પીડાતા નાના નાના બાળકો છે, સગર્ભ મહિલાઓ છે, અથવા અન્ય જગ્યાઓ જે જરૂરિયાતમંદ જે છે, જેને લોહીની જરૂર છે, એ લોકોને અમે પૂરું પાડશું. હીરાદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં બહોળી સંખ્યામાં પબ્લિકે બ્લડ ડોનેટ કર્યું છે
અને અમે આ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઉપયોગમાં આવે બ્લડ ડોનરનું એ હેતુથી આ કર્યું છે. અને બધાને બ્લડ ડોનેટ કરવા માટે અપીલ છે કે આ ઘણા બીતા હોય છે કે બ્લડ ડોનેટ કરતાં ચક્કર આવશે, આમ થશે, પણ દરેક હેલ્ધી પર્સને અને ખાસ કરીને યંગ જનરેશને દર 3 મહિને બ્લડ ડોનેટ કરવું જ જોઈએ, જેથી આ જે કોલેસ્ટ્રોલની ને હાર્ટ એટેકની સમસ્યા આવે છે એ બ્લડ ડોનેટ કરવાથી નથી થતી. કારણ કે બ્લડ રેગ્યુલર ડોનેટ કરવાથી લોહીનો પ્રવાહ પાતળો રહે છે, નવું લોહી બને છે, જૂનું નીકળે છે. એટલે બધાને અપીલ છે કે જેમ બને તેમ વધુ બ્લડ ડોનેટ કરો. દરેક જગ્યાએ જ્યાં ડોનેશન કેમ્પ હોય ત્યાં પર્સને જઈ અને 3 મહિના થાય એટલે બ્લડ ડોનેટ કરી જ દેવું જોઈએ. આજે એક અનેરી લાગણી કહેવાય કે આ રેડક્રોસના હોલમાં પ્રસરી છે. આ અનેરી લાગણી એટલા માટે છે કે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના અમારા શીતલબેન જોશી, કલ્પનાબેન જોશી તથા તેમની સાથેના ટ્રસ્ટીઓ એક સુંદર મજાનો વિચાર લઈ અને એમના મધરને આજે જે જન્મદિવસ છે એ નિમિત્તે આજે એક સુંદર મજાનો આ કાર્યક્રમ કહેવાય કે જેમાં અનેક ભાઈઓ અહીંયા જુવાનિયાઓ જે છે એમણે પોતાનું બ્લડ ડોનેટ કરી અને સમાજની અંદર એક એવો મેસેજ પાઠવ્યો છે કે આપણે જન્મદિવસ કેક કાપીને મનાવીએ છીએ, વગેરે ખર્ચા કરીને હોટલોમાં જમાડીને, ત્યારે આજે આ એક સુંદર મજાનો કાર્યક્રમ એટલે કહેવાય કે લોકોને આ બ્લડ મળશે તો લોકો ઘણા થેલેસેમિયાવાળા છે, બાળકો છે, તેમજ ઘણાને બ્લડની જ્યારે જરૂર પડતી હોય એને બ્લડ મળી રહે તેવા હેતુસર આ એક સુંદર મજાનો કાર્યક્રમ, કોઈ પણ જાતના વાદ વિવાદ વગર આ સુંદર કાર્યક્રમ કરવા બદલ હું આ ત્રણેય બહેનોને અને એમના તમામ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિવાદન આપું છું. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય મેગા ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ એક હીરામા સાથે જોડાયેલો છે. જે હીરાબેન નામથી આજે એમનો જન્મદિવસ છે. આ જન્મદિવસ નિમિત્તે હર હંમેશ જેમની હીરાબાની એક એવી ભાવના રહી હતી કે નાના અને મધ્યમ લોકોને કઈ રીતે આપણે ઉપયોગી બની શકીએ, એવી જ પ્રેરણાથી આ હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના પ્રમુખ શીતલબેન, જાહ્નવીબેન અને કલ્પનાબેન, આ 3 દીકરીઓ છે. આ 3 દીકરીઓએ એક હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને અનેક લોકોને કઈ રીતે ઉપયોગી બનવું, કઈ રીતે મદદરૂપ થવું એવી ભાવનાથી આ ટ્રસ્ટનું આયોજન થયું છે. આજે મોટો ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં બહુ મોટે પાયે લોકો જોડાઈ રહ્યા છે અને મોટે પાયે બ્લડ ડોનેશન પણ થવાની પૂરી પ્રેરણા છે અને એવી જ અમારી ભાવના છે. આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહેલ એવા મહાનુભાવોમાં સંજયભાઈ કોરડિયા, જવાહરભાઈ ચાવડા, ડૉક્ટર ચીખલિયા સાહેબ તેમજ બટુકભાઈ મકવાણા અને અન્ય સામાજિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ એવા કિશોરભાઈ સોટલિયા તેમજ અન્ય મહાનુભાવો આમાં ઉપસ્થિત રહી અને શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. આ ટ્રસ્ટ સાથે વર્ષોથી હું પણ આમાં જોડાયેલો છું અને મને જ્યારે આ ટ્રસ્ટ સેવામાં પ્રવૃત્તિમાં આગળ આવ્યું છે ત્યારે મેં હંમેશા એમને મારી રીતે સહયોગ આપવાનો પ્રયાસ કર્યો છે અને એ પરિવારથી હું ઘણા સમયથી આ નજીક છું. આ સાથે જ સમાચારોમાં સમય ફેરવ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. 7 જાન્યુઆરીએ રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગિરનાર સ્પર્ધા યોજવામાં આવી છે. આ સ્પર્ધા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ આર્ટ કમિટીની રચના કરવામાં આવી છે. સ્પર્ધકો તરફથી 800 જેટલા ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. યુવા વિકાસ અધિકારી એમડી વાળાએ જણાવ્યું હતું કે હજુ વધુ ફોર્મ ઉપડવાની શક્યતાઓ હોય, જેથી ગત વર્ષ કરતાં આ વર્ષે સ્પર્ધકોની સંખ્યા વધવાની સંભાવનાઓ છે. હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતની આ જૂનાગઢ જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આગામી જાન્યુઆરી મહિનાની 7 તારીખે અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ આયોજનમાં વહીવટીતંત્ર દ્વારા વિવિધ 8 કમિટીઓની રચના કરી અને ખૂબ સુચારુ રીતે આ સ્પર્ધાનું આયોજન થાય એ માટે કમિટીઓની રચના કરવામાં આવી છે અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ખેલાડીઓ ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લેનાર છે. થેન્ક યુ. હાલ અત્યારમાં 800-900 જેવા ફોર્મ આવ્યા છે અને હજી પણ 3 દિવસ બાકી છે, એટલે ફોર્મ આવવાની પ્રક્રિયા ચાલુ છે. ભેસાણ તાલુકાના ગામોને જૂના શેડ્યુલ મુજબ વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે. કરિયા, મેંદપરા, વિસળ હરમતિયા, પાટલા, માલીડા, સામતપરા, પસવાડા અને દુધાળા સહિતના ગામને વર્ષ 2007ની નિયમિત રીતે દિવસે પણ વીજ પુરવઠો આપવામાં આવતો હતો, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી ખેતીવાડી વીજ પુરવઠોના સમયમાં ફેરફાર કરીને વહેલી સવારે 5 વાગ્યે પાવર આપવામાં આવે છે, જેના પરિણામે ગિરનાર જંગલની બોર્ડરને અડીને આવેલા ગામોમાં વન્ય પ્રાણીઓની અવરજવર રહેતી હોય, જેથી સવારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી 8 કલાક સળંગ વીજ પુરવઠો આપવામાં આવે તો તમામ સમસ્યાનું નિવારણ આવી શકે તેમ ગ્રામ્યજનોએ જણાવ્યું હતું. ભેસાણ તાલુકાના કરિયા ગામ, અમારે ભેસાણ તાલુકાની આસપાસના 8 ગામોને છેલ્લા 16 વર્ષથી 2007માં એક લડતના ભાગ સ્વરૂપે અમે લડેલા હતા દિવસે પાવર માટે, અને જે તે સમયના અધિકારીઓએ પીજીવીસીએલ ગંભીરતાપૂર્વક નોંધ લીધી. 6 મહિનાની લડત બાદ આ તમામ મારી સાથે ખેડૂતો છે, ખેડૂતે પોલીસના ધોકા પણ ખાધેલા હતા, આવા ઉપવાસ આંદોલનો કરેલા અને ત્યારે પીજીવીસીએલે નોંધ લીધેલી અને 2007થી રેગ્યુલર લગાતાર દિવસે જ પાવર આપવામાં આવતો હતો. અને હમણાં છેલ્લા 1.5 મહિના થયા પાવરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે 5 વાગે પાવર આપવામાં આવે તો 5 વાગે સિંહ દીપડાના રહેઠાણમાં
અમે જઈ ન શકીએ અને થોડુંક પાણી હોય અને ખેતી અમારી કરવી અમારા માટે અઘરી હોય, આવો ફેરફાર કરેલો હોય અને સાથે સાથે 8 કલાક સળંગ પાણી આપવાથી પાવર આપવાથી ખેડૂતોને 8 કલાક સળંગ પાણી હોતું નથી, એવા પાણી ઓછા હોય, જેના કારણે વચ્ચે પણ 2 કલાક વોલ્ટ આપવો જોઈએ. અને આમ છતાંય રજૂઆત કરવા છતાંય 10 દિવસ પહેલા નાયબ કાર્યપાલક શ્રી અને સર્કલ શ્રીને રજૂઆત કરેલ હતી, પણ આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્ય માર્ગ અપનાવવાની ફરજ ન પડે એટલા માટે અમે કલેક્ટરશ્રીને આજે લેખિતમાં આવેદનપત્ર આપેલ છે. અમને જૂના નિયમ મુજબ દિવસે વીજ પુરવઠો આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે. ટૂંક સમયમાં પીજીવીસીએલ દ્વારા પ્રીપેડ વીજ મીટરની કામગીરી શરૂ થશે. જૂનાગઢ વીજ વર્તુળ કચેરી દ્વારા નવા ડિજિટલ પ્રીપેડ મીટર ઉપરાંત અંડરગ્રાઉન્ડ કેબલ અને એબી કેબલ પહોંચાડવાની યોજના શરૂ કરાઈ છે. આ યોજના વર્ષ 2025ના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અધિક્ષક ઇજનેર બીડી પરમારે જણાવ્યું હતું કે સૌપ્રથમ આઈટીઆઈ ધરાવતા વેરાવળના ડિવિઝનમાં આ સ્કીમ લાગુ કરવામાં આવશે. જોકે જૂનાગઢ ડિવિઝનમાં થોડા જ દિવસોમાં પ્રીપેડ મીટર લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જામનગર, ગોંડલ, ત્યારબાદ વેરાવળ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. બીજા તબક્કામાં જૂનાગઢ ખાતે કામગીરી શરૂ કરાશે. આ પ્રીપેડ મીટર મોબાઈલ ફોનની જેમ કામ કરશે. રિચાર્જ કરાવ્યું નહીં હોય તો પણ રાત્રિના સમયે વીજ પુરવઠો બંધ નહીં થાય. આ સ્માર્ટ મીટરથી ઓફિસ ખાતેથી જ વોલ્ટેજ અને વીજ ભારણ સહિતની માહિતીઓ મેળવી શકશે. અમારે આરડીએસએસ સ્કીમ તાજેતરમાં આવવાની છે, રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ. આ સ્કીમ અંતર્ગત અમારે જુદા જુદા કામો કરવાના છે, જેમાં અમારું નેટવર્ક છે એ સ્ટ્રેન્થનિંગ બનાવવાનું છે. એની સાથે સાથે સ્કાડા સ્કીમ જૂનાગઢમાં અને પ્રીપેડ મીટર લગાવવાનો અભિગમ છે આ સ્કીમ અંતર્ગત. અને આ સ્કીમમાં સૌથી પહેલાં જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળના વેરાવળ ડિવિઝનમાં સ્માર્ટ મીટર લગાવવા અમે જઈ રહ્યા છીએ. અને આ મીટરમાં અમારે પ્રીપેડ મીટર હશે, જેમાં અગાઉથી ચાર્જ કરાવવાનું રહેશે ગ્રાહકે, અને ત્યાર પછી એના બેલેન્સ ખતમ થઈ જાય એટલે પાવર ઓટોમેટિક કટ થઈ જશે. આ ટાઈપના સ્માર્ટ મીટર લગાવવાના છે. ગુજરાતમાં અત્યારે પીજીવીસીએલમાં સૌપ્રથમ જામનગર અને ગોંડલ આ બંને સ્થળે અમૃત સિટી જાહેર કરેલ હોય એમાં સૌપ્રથમ આ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. ત્યાર પછી તબક્કાવાર હાઈ ટીએનડી લોસ ધરાવતા ફીડરોમાં અને ડિવિઝનમાં આ મીટર લગાવવામાં આવશે. અને એમાં પણ સૌપ્રથમ સરકારી કચેરીઓ હોય એમાં સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં સ્માર્ટ મીટરની કાર્યવાહી લગભગ ડિસેમ્બર પછી ચાલુ થશે અને એ વેરાવળમાં થશે અને એ પ્રથમ તબક્કો હશે. અને આ સ્કીમ હેઠળ જૂનાગઢમાં આરડીએસએસ સ્કીમ હેઠળ સ્કાડા નામની એક સિસ્ટમ આવે છે, જેમાં રિયલ ટાઈમ મોનિટરિંગ ફીડરનું અને ગ્રાહકોના વોલ્ટેજ અને જે કાંઈ કન્ઝપ્શન હોય એનું કરવામાં આવશે. આ અંગે રિચાર્જ માટેની એક મોબાઈલની એપ્લિકેશન આવશે, એટલે જેવી રીતે આપણે મોબાઈલ રિચાર્જ કરીએ છીએ એ રીતે જ અમારે વીજળીનું પણ રિચાર્જ કરવાનું થશે. એટલે ગ્રાહકે પોતાનું કન્ઝપ્શન કેટલું છે, એનો વપરાશ કેટલો છે એના આધારે એને રિચાર્જ કરવાનું થશે. અને હાલ રિચાર્જ માટેની કોઈ લિમિટ હોય એવું જણાવવામાં આવતું નથી. અને આમાં હેપી અવર્સ જે હોય એ હેપી અવર્સમાં વીજળી બંધ નહીં થાય, એટલે કે રાત્રિનો સમય હોય, તહેવાર હોય, એવા સમયમાં આ મીટર છે એ પાવર કટ નહીં કરે, પણ 1 કે 2 દિવસનો ગ્રાહકને ટાઈમ આપશે, જેથી ગ્રાહકને કોઈ અસુવિધા ન થાય. અને એપ્લિકેશન થ્રુ તમે જોઈ શકશો કે મારે હવે આટલા યુનિટ અથવા આટલા રૂપિયાનું એમાં બેલેન્સ છે, એટલે ગ્રાહક પોતાની રીતે એપ્લિકેશન થ્રુ અથવા અમારે ત્યાં ઓફિસે આવી અને આનું રિચાર્જ કરી શકશે. ભવિષ્યમાં આના રિચાર્જ સેન્ટરો પણ ખોલવામાં આવશે એવું અત્યારે અમને કહેવામાં આવેલ છે. માણાવદરની લાયન્સ સ્કૂલ ખાતે નેત્ર યજ્ઞ યોજાયો હતો. શ્રીબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નેત્ર યજ્ઞ આયોજિત કરાયો હતો, જેમાં શિવાનંદ મિશન આંખની હોસ્પિટલ વિરનગરના ડોક્ટરોએ સેવા આપી હતી. કેમ્પમાં આંખના દર્દીઓને ફક્ત નિદાન કરવામાં આવ્યું હતું. જોકે મોતિયો, જામર વગેરે ઓપરેશન લાયક દર્દીઓને કેમ્પમાં
દિવસે જ ખાસ વાહન કરીને તેમની અનુમતિથી વીરનગર લઈ જવામાં આવ્યા હતા. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ મનપા દ્વારા શ્વાન ખસીકરણ માટે કવાયત. બાર એસોસિએશનની ચૂંટણીને લઈને વકીલોમાં ઉત્તેજના. રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારીઓને અંતિમ ઓપ. અને ટૂંક સમયમાં પીજીવીસીએલ દ્વારા પ્રીપેડ વીજ મીટરની શરૂ કરાશે કામગીરી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.